जय श्री राम बधा मित्रों ने જોઈ લ્યો અટાણા આપણે અહીંયા બખાઈ પાસે આવ્યા અહીં તો કોક લાલ કાયતરા હે અને બાકી તો ફૂલ જ છે તો આપણે કાં તો તોડીને કાયતરો જો અહીંયા માથે ચડ્યા લાકડામાં અને મિત્રો જો આપે ચડા ઇતિકભાઈ ભેગા જો આર્યો કાયતરા હાથમાં આવી ગયો જોતા આજે આવ્યો ભેગો કાયતરા ખાવા માર ભેગો જો આર્યા કાયતરા ભાઈ આપણે આવી ગયા અહીં કાતરા ખાવા ગયા હતા અહીંયાથી અને આજે આપણે બ્લોગ ચાલુ કર્યો તો સાંજે અત્યારે મમ્મી બનાવે છે દાળ ભાત તો ચાલો તમને બની જાય તો પછી બતાવો વિડીયોનું એડિટિંગ ને મમ્મીએ દીધું કે ચાલ દાળ ભાત બની ગયા જમવા પછી અહીંયા હાલ જમવા તમને બતાવું કેવા બન્યા દાળ ભાત હવે આવી ગયા આપણે રસોડામાં અહીંયા પડ્યા હે જોઈ લે ભાઈ આવી ગઈ દાળ અને વડે ભાત છે અને આ છે ભાઈ પાપડ તો ચાલો હવે આપણે જમીએ તો ભાઈ થઈ ગઈ બીજા દિનની સવાર ઉઠી ગયા કર્યું ના હાલતા તો વાંધા જો આપણે રેકડી હાકી જો આમ હાલ જો અહીંયા પાડીને અહીંયા નાખી દીધું અહીંયા નાખી દીધું હે વડામાં ભરે રેકડી હવે આપણે ફરિયામાં હજી જામફળી પાસે આંબો હતો ને એમાં અત્યારે મોર આવ્યા હે જો તમને દેખાડું જો તો ક્યાં કૂતરા ભાઈ ઉપર જાય હાલો દેખા જો ભાઈ કૂતરા ધોયડા ક્યાંય દેખાતા નથી જો એટલે ક્યાંક જો તો જો અહીંથી નીકળે જો અહીંથી નીકળીએ આગળ તો આમ ક્યાં ગયા જો એવા આમ જો જાય હવે આપણે કૂતરા હતા અહીંયા પાસે ગયા હતા પણ અહીંયા કેમેરો ખોલવાનો રહેતા જ ના જઈડો જો સામે ઓલો ઢબ્બો છે ને કાપ છે એની ઉપર ચડીને જોયું તો આપણે અને ભાઈ બાકા જીકી બોલાવી ફૂલ બાઈ ના ખેતરમાં જો ભાઈ આપણે બદામ હે એમાં બધા નવા પાંદડા અને મોર આવી ગયા પાનખર ઋતુમાં એકેય પાંદડું નહોતું બધા આમ લીલા લીલા થઈ ગયા જોતા નીચે લાલ ખરી ગયા એ પાંદડા પડ્યા હે હવે હજી આપણે વાહિંદા હાલે અને અહીંયા રેકડી છેલ્લી છે એટલે ઠલવી નાખીએ કે ઠલાવા આવ્યા તો ઠલવી નાખીએ ઠલવાઈ ગઈ રેકડી થઈ ગઈ ખાલી હવે રેકડીને મૂકી દઈ થઈ ગયા વાહિંદા પૂરા 1 કલાક લાગે ભાઈ 3-4 રેકડી થાય પતી ગયા અને હવે આપણે પાડીને પાવાની છાશ સવારે છાશ પાઈને સાંજે દૂધ તો પાઈ દઈને હાલો અત્યારે છાશ ભરાઈ ગઈ હેલો થોડું કચરાવાળું હતું છાશ કચરા હે એટલે કંઈક પાવી જાય તો ચાલો લઈ જઈએ પાડી પાસે આ પાડી પાસે પૂગી ગયા જો પીએ સાય હવે આ ઓલી બાંધીને આ પીને પાવાની છે આ પાડો માકો લે અમારે જો પાડાનો વિડીયો ઉતારી લીધો જોઈ લ્યો આ સાય પૂરી કરી ગઈ હવે હાલો ઓલી પાડીને પાઈ દઈ છાશ જોતા હોય બધી સાય પી ગઈ પણ લોયો નથી મૂકતી હાથ દઈ દઈ ઓલી હવે આપણે આ પાડીને જો સાય મૂકી દીધી જો પીએ જો પી લે અગ્નિ તો જો ભાઈ પી ગઈ હે આ સાહેબ બધી પૂરી કરી નાખી તોય હજી છાંટે જોઈ લે અને તમને કહેતો હતો ને જામફળી પણ આંબો હોય જો આ મોર આવ્યા હે એટલા કંઈ તો લાવ્યો સાયકલ લઈને જોતા ભીહું પાવાનું કામ થઈ ગયું ચાલુ હવે આપણે આગળ ઓલીમાં 2 પાડ્યું છે ને જોવા મોટીયું એને આપણે બાંધવાની વડલે એ તમને બતાવી મેં તમને આગલા વ્લોગમાં કીધું હતું કે આ ઓરલેથી લઈ આવ્યા તો પહેલાં આપણે બતાવ્યું નહોતું તો આજ તમને એ બતાવવાના હાઈ આપણે અવેડો ખાલી હતો એટલે આ મોટર કરી દીધી ચાલુ ને જો ભરાઈ ગયો છે અવેડો હવે પાડીએ છૂટી ગયું છે આવે છે અવેડે ગળવાઈ ગયા
જોતા એક તો અહીંયા આવી જો આ બે નીકળી ગયો હા બેને જ બાંધવાની હવા ને એક ભીં છે એ આવે આ ભીંને પાડી દીધા અહીંયા પીએ છે ને આગળની નાકે ગઈ જો અને આપણો પગ ભરાઈ ગયો છે અહીંયા ગરી ગયો જોતા ક્યાં ગઈ અહીંયા કપડાં ધોવાનો ઓટો હોય અને જો અહીંયા પાડી પીએ અહીંયા કેરા પાકલ થઈ જો આલુ પાડી બંધાઈ ગઈ છે આ એક પાડી અહીંયા છે બીજી અહીંયા એનું મોટું નથી ચારે અહીંયા બાંધી છે ભીં જો હવે પાણી પી લીધું અને આપણે લઈ જાય અહીં જારી બે પુગાડીને બાંધી દીધી તો એને તૈયાર થઈ ગયા અહીં હવે આપણે જવાનું છે ભણવા તો ચાલો હવે સાંજે આવીને મળીએ આપણે ભણીને આવી ગયા અહીં કપડાં બદલાવીને લેસન કરી લીધું હવે જાઉં આપણે વાળીને ચાલો ત્યાં હું હાલ બતાવું આપણે તરફારીઓ લેવા તરફારીઓ ના પડી ગાડી લઈને જાય હવે આપણે આવ્યા તો ધાણાવાળા ખેતરે જો અહીંયા ગુંદરીને છોટો ને હવે આખી બધું જો ખેડાઈ ગયું હે અને જો સુધી ઓલા હેઠળથી બધું ખેડાઈ ગયું જો આખે કાકો આવ્યો હતો ટ્રેક્ટર આખે જો દાંતી મારે હે બધા ખેડવા હાટું જોઈ લે ભાઈ ટ્રેક્ટર મૂકી ગયા હેઠે તો અહીંયા આપણે ખેડવાનું કામ હાલે હે ધાણાનું ઓલા ડાઠા હોય ને અહીંયા હે ને આપણે ઉપર જઈ જીરામાં જો જીરું બધું ઉપડી ગયું હે આજમાં લાલુ ને હજી ભાગ્યો હે ને એને પૂછ્યું હતું કહું એટલી વારમાં એટલું કેમ ઉપાડી લીધું કે એટલી વારમાં નહીં હું કહું તો એ કે આજ રાતે આવ્યા હતા રાતે 2-2:30 વાગ્યાના આવ્યા હતા જો બધું ઉપાડ નાખ્યું ઉપર નીચે જતા એમ બધું આ બધું ઉપાડ નાખ્યું હજી અટાણે ઉપાડે હે અહીંયા હાલે જો ટ્રેક્ટર વિડીયો અહીં પૂર્ણ કરીએ તો બધા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બધા મિત્રો બાય બાય